તો આ તરફ કચ્છના રણમાં પાકિસ્તાન સરહદ નજીક એક પ્રાચીન વસાહત મળી આવી છે, જેમાં કચ્છ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંયુક્ત સંશોધનમાં આ ઐતિહાસિક સફળતા મળી છે. ખોદકામ દરમિયાન સંશોધકોને અહીંથી 100થી વધુ માનવ કંકાલ એટલે કે માનવ હાડપિંજર મળી આવ્યા છે, જે તમામને એક જ સરખી દિશામાં દફનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત માટીના વાસણો, ટેરાકોટા, તાંબાના સિક્કા, દીવા અને ઊંટના રમકડા પણ મળી આવ્યા છે. આ પ્રાચીન વસાહતને હાલ કામચલાઉ ધોરણે બરબાદપુર નામ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોની ધારણા છે કે અગાઉ અહીંથી સિંધુ નદી વહેતી હશે અને 1819ના વિનાશક ભૂકંપ પછી નદીએ પોતાનું વહેણ બદલ્યું હશે. હવે ભારત સરકારના પુરાતત્વ વિભાગની મંજૂરી મળ્યા બાદ આ સ્થળનું વધુ વૈજ્ઞાનિક સંશોધન કરવામાં આવશે. આપણે વાત કરીએ તો હમણાં જ રિસેન્ટલી જે ન્યૂઝ આપણે ચર્ચામાં છે કે કચ્છની રણની જે ઇન્ડો પાક બોર્ડર છે એ વિસ્તારની અંદર વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની અંદર એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે. આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે. 100થી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે. હું જ્યારે ત્યાં ગયો તો હું પોતે એકદમ પહેલાં તો મતલબ શોક થઈ ગયો કે આટલા બધા લોકો, મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને, જેનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે, એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે. અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવું મતલબ કોઈક હોનારત પણ થઈ હોઈ શકે છે. પણ શોકિંગ તો બધું એ લાગ્યું કે એની આજુબાજુ જ્યારે અમે ફિલ્ડ કર્યું ત્યારે 4 થી 5 બીજી સાઈડ મળી, જ્યાં કને બહુ બધા માટીના વાસણો મળ્યા, અમુક ઘર મળ્યા અને ટોયસ મળ્યા, માટીના ટોયસ મળ્યા, ટેરાકોટા, ઊંટ ને એવું બધું મળ્યું. અને પછી તો એવું લાગ્યું કે આ બહુ મલ્ટીડિસિપ્લિનરી સાયન્સ છે, તો ઓક્સફર્ડ યુનિવર્સિટીની મદદથી, ડેકન કોલેજ યુનિવર્સિટી છે એની મદદથી પૂના ખાતે, BSIP લખનઉ, ઇસરો ફિઝિકલ રિસર્ચ, અમે બધે સાયન્ટિસ્ટ ભેગા થઈને ગયા, કારણ કે એ લોકો બધે 15-20 વર્ષથી કચ્છમાં કામ કરે છે. અને પછી જ્યારે પ્રાઇમરી ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ જે સાઇટ છે એના જે વાસણો છે માટીના, એમાંથી ખ્યાલ આવી કે આ મિડેવેલ યુગનું હોઈ શકે છે, 1000 થી 1500 વર્ષ પહેલાનું હોઈ શકે છે. સ્વાભાવિક છે, માણસની ઉંમર આજુબાજુ હોઈ શકે છે. ગમે એટલો ડેવલપમેન્ટ થતું હોય પણ જો આપણે કુદરતની સામે આપણે કાંઈ નથી, કુદરતી આપત્તિઓથી આપણે સાચવવું પડે. એનું એક ક્લાસિકલ એક્ઝામ્પલ છે ગ્રેટ રન ઓફ કચ્છ. અને મને વિશ્વાસ છે કે અમે ભવિષ્યમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાતનું આર્કિયોલોજીકલ સર્વે છે એની પાસે પરમિશન લઈ અને જે કંકાલ છે એનું ડેટિંગ કરવાનો પ્રયાસ કરશું, એનું DNA નો સ્ટડી અભ્યાસ કરવાનો પ્રયાસ કરશું કે માટીના વાસણો, ઈંટું છે એની પણ ઉંમર નીકળે, એની ઉંમર કાઢશું અને રણનું આ કેવી રીતે દ્રશ્ય બદલાવાનું છે એને સમજવાનો પ્રયાસ કરશું.